મિત્રો, સમાચારમાં આગળ વધીએ તો નેપાળમાં સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધને લઈને હિંસક પ્રદર્શનને કારણે સ્થિતિ વધુ વણસી છે. યુવાનોના ઉગ્ર પ્રદર્શનને કારણે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું. કાઠમંડુમાં હિંસક પ્રદર્શન અને કરફ્યુ વચ્ચે 18 જેટલા ગુજરાતી પ્રવાસીઓ પણ ફસાયા છે. અને આ અંગે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ એવા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને તમામ ગુજરાતી પ્રવાસીઓને હેમખેમ ભારત લાવવા માટે વ્યવસ્થા કરવા માટે આગ્રહ કર્યો. કોંગ્રેસ નેતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે નેપાળનું કાઠમંડુ એરપોર્ટ બંધ છે. આપણા ઘણા ભારતીયો ત્યાં ફસાઈ ગયા છે. અમેરિકા સહિત અન્ય દેશોના નાગરિકો પણ કાઠમંડુમાં ફસાયા હતા. જોકે તે તેમની દેશ એસેમ્બલીના અધિકારીઓ એરપોર્ટ ઉપર પહોંચ્યા અને પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા. ભારત સરકાર આપણા દેશના નાગરિકો માટે કેમ કોઈ વ્યવસ્થા કરતી નથી? કાઠમંડુ એરપોર્ટ ઉપર કોઈ સ્થાનિક અધિકારી કે પૂરતી સુરક્ષા પણ નથી. મહિલાઓ અને બાળકો ભયભીત છે. મને આશા છે કે તમે આ બાબતને ગંભીરતાથી લેશો. આ સાથે જ કોંગ્રેસ સાંસદ વિદેશ મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કરીને કાઠમંડુ એરપોર્ટ ઉપર ફસાયેલા 18 ગુજરાતીઓના નામ સહિતની વિગતો આપી છે અને તેમને સુરક્ષિત લાવવા માટે ભારત લાવવા માટે વ્યવસ્થા કરવા માટે જણાવ્યું. તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ પરત લાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હોવાનું જણાય છે. મુખ્યમંત્રીએ લખ્યું કે નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર દેશના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. મિત્રો, વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી કે જ્યાં સુધી નેપાળની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ત્યાંનો પ્રવાસ કરવાનું ટાળો. જે ભારતીયો નેપાળમાં છે તેમને પણ રોડ ઉપર ન નીકળવા અને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી. સાથે જ તેમણે કાઠમંડુ સ્થિત ઇન્ડિયન એસેમ્બલી સૂચનાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું. કોઈપણ મદદ માટે ઇન્ડિયન એસેમ્બલીની હેલ્પલાઇન નંબર 977-98-08-602881 અને 977-98-10-3261 અને 34નો સંપર્ક કરી શકાય છે. હવે મિત્રો, આગળ વાત કરીએ તો પાડોશી દેશ એવા નેપાળમાં ભારે હિંસા ફાટી નીકળવાને કારણે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું છે. ત્યારે વચગાળાની સરકારને લઈને મોટી અપડેટ સામે આવી છે. તમને જણાવી દઈએ કે 13થી લઈને 28 વર્ષના યુવા ક્રાંતિકારીઓ અને ઝેન જનરેશને વડાપ્રધાન ઓલીની અને તેમની કેબિનેટની પણ વિદાય કરાવી દેશના રાજકારણમાં એક નવો જ અધ્યાય શરૂ કર્યો છે. ઓલી તો દેશ છોડીને નાસી ગયા છે, પરંતુ તેમની સામે વિરોધ કરનારાઓમાં 19ના મૃત્યુ થઈ ગયા છે. 300થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે નેપાળના વડાપ્રધાન કોણ બનશે તે વિશે ચર્ચાઓ થઈ રહી છે. ઝેન ઝેડ જનરેશને વડાપ્રધાન પદ માટે બાલેન શાહને પસંદ કર્યા છે. બાલેન શાહ ખ્યાતનામ બની ગયેલા બાલેન શાહ કાઠમંડુના 15મા મેયર છે. તેઓ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. ઉપરાંત તેઓ એક સારા સંગીતકાર પણ છે. 2022માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે કાઠમંડુ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા. તેઓએ તેમના મેયર પદ દરમિયાન કાઠમંડુ શહેરને નવું રૂપ આપી દીધું છે. તેઓ તેમ પણ કહીએ તો તે યોગ્ય રહેશે. તેઓએ રસ્તાઓ સ્વચ્છ કરાવ્યા, ફૂટપાથ સરસ બનાવી, મ્યુનિસિપાલિટી હસ્તકની શાળાઓના મકાનો સુધાર્યા અને તેમના શિક્ષણ સ્તરને શ્રેષ્ઠ શિક્ષકોને નિમી ઊંચું લઈ ગયા. ખાનગી શાળાઓ ઉપર કડક નજર રાખી તેઓની સૌથી વધુ શક્તિ તો પોતાની જ સ્વચ્છ છબી અને ભ્રષ્ટાચાર પ્રત્યેની ઝીરો ટોલરન્સમાં રહેલી છે. 2023માં ટાઈમ મેગેઝિને વર્ષના ઉભરતા 100 ટોચના નેતાઓમાં સ્થાન આપ્યું. ઉપરાંત ન્યૂયોર્ક ટાઈમ્સે પણ બાલેન શાહની નેપાળ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેઓએ કરેલા કાર્યોની પ્રશંસા કરી છે. હવે મિત્રો, પીએમ મોદીના હિમાચલ અને પંજાબમાં હવાઈ નિરીક્ષણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ પૂરગ્રસ્ત પંજાબના વિસ્તારોની મુલાકાત લેવા સાથે ગુરદાસપુરમાં પૂર પીડિતોને મળ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂરથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ અને મૂલ્યાંકન કર્યા પછી પંજાબ માટે 1600 કરોડ રૂપિયાની વધારાની નાણાકીય સહાયની જાહેરાત કરી. આ રકમ રાજ્ય પાસે ઉપલબ્ધ 12,000 કરોડ રૂપિયાની સહાય ઉપરાંત છે. પૂરમાં જીવ ગુમાવનારા લોકોને 2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા થયેલી આ મદદનો ઉપયોગ
પૂરથી થયેલા નુકસાનની ભરપાઈ કરીને લોકોને ઊભા કરવા માટે કરાશે. સમગ્ર વિસ્તાર ફરીથી ઠીકઠાક કરવા સાથે તેઓ રસ્તાઓ, શાળાઓનું સમારકામ, ઘરોનું પુનઃનિર્માણ વગેરે કરાશે. ખેડૂતોને મદદ કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે ખેડૂતો પાસે વીજ કનેક્શન નથી તેમને ખાસ સહાય આપવામાં આવશે. પૂરમાં નુકસાન પામેલા બોરવેલ તથા નાશ પામેલા કુવાઓનું સમારકામ કરવા માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ મદદ અપાશે. ડીઝલથી ચાલતા પંપોને સૌર પેનલ લગાવવા માટે MNRE દ્વારા સહાય કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં પૂરથી નુકસાન પામેલા ઘરોનું સમારકામ કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ એક ખાસ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે. પંજાબ સરકારે તેની મંજૂરી માટે દરખાસ્ત મોકલવાની રહેશે. સરકારી શાળાઓને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ નાણાકીય સહાય પણ આપવામાં આવશે. રાજ્ય સરકારને જરૂરી બધી માહિતી આપવાની રહેશે. કેન્દ્ર સરકારે પંજાબમાં નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આંતરમંત્રી કેન્દ્રીય ટીમો મોકલી છે. તેમના અહેવાલના આધારે વધુ મદદ આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ SDRFનો બીજો હપ્તો અને PM કિસાન સન્માન નિધિની એડવાન્સ ચૂકવણીનો પણ આદેશ આપ્યો હતો. આ ખેડૂતો અને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત આપશે. તો હિમાચલ પ્રદેશમાં આબ ફાટતા સર્જાયેલી કુદરતી આફતનો હવાઈ સર્વે કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર પ્રભાવિત ક્ષેત્રો માટે ₹1500 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને ₹2 લાખની સહાય અને ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાયની જાહેરાત કરી છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીડિત પરિવારજનો સાથે મુલાકાત કરીને સંવેદના વ્યક્ત કરી તેમજ તેમને સંભવિત તમામ મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. વડાપ્રધાને SDRF, NDRF અને આપત્તિ નિવારણ સ્વયંસેવકોની પણ મુલાકાત કરી અને તેમની રાહત બચાવ કામગીરીને બિરદાવી હતી. ગગલ એરપોર્ટ ઉપર PMએ મંડીના સરાજની 11 માસની નીતિકાની પરિવાર સાથે મુલાકાત કરી. નીતિકાના બા, માતા અને પિતા પૂરમાં તણાઈ ગયા હતા. હવે મિત્રો ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જે દર્શક મિત્રો, ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર CP રાધાકૃષ્ણનનો વિજય થયો છે. તેમને 452 મત તેમને મળ્યા. તો બીજી તરફ વિપક્ષના ઉમેદવાર એવા B સુદર્શન રેડ્ડીને 300 મત મળતા તેઓનો પરાજય થયો છે. CP રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી જીતી ગયા છે. તેઓ દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. ચૂંટણીમાં તેમને 452 મત મળ્યા હતા. તો બીજી તરફ B સુદર્શન રેડ્ડીને હારનો સામનો કરવો પડ્યો. રેડ્ડીને 300 મત મળ્યા. કુલ 767 સાંસદોએ મતદાન કર્યું. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ 98.2% મતદાન થયું હતું. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર CP રાધાકૃષ્ણનની જીત થઈ છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પરિણામો બતાવે છે કે વિપક્ષમાં ભંગાણ છે. ચૂંટણીમાં મતદાતા તરીકે NDA પાસે કુલ 427 સાંસદ હતા. માની લો કે જગનમોહન રેડ્ડીની પાર્ટી YSR કોંગ્રેસના તમામ 11 સાંસદોએ NDA ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હોય તો આ અંક 438 સુધી પહોંચે. પરંતુ CP રાધાકૃષ્ણનને કુલ 452 મત મળ્યા. અર્થાત 14 વિપક્ષી સાંસદોએ NDA ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. મતગણતરી દરમિયાન 752 માન્ય અને 15 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. CP રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર B સુદર્શન રેડ્ડીને ફક્ત 300 પ્રથમ પસંદગીના મત મળ્યા. ગઈકાલે સવારે 9 સપ્ટેમ્બરે 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી 768 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ભારતીય સંસદમાં લોકસભા અને રાજ્યસભા સહિત કુલ 788 સાંસદો છે. હાલમાં બંને ગૃહોમાં 7 બેઠકો ખાલી છે. આ રીતે કુલ 781 સાંસદોએ મતદાન કરવાનું હતું, જેમાંથી 13 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો નહોતો, જેમાં BRSના 4, BJDના 7, અકાલી દળના 1 અને એક અપક્ષ સાંસદે મતદાન કર્યું નહોતું. NDAના 427 સાંસદોએ મતદાન કર્યું હતું. તો તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CP રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત બદલ શુભકામના પાઠવી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા લખ્યું કે તેમનું જીવન હંમેશા સમાજની સેવા અને ગરીબો તેમજ હાંસિયામાં રહેલા લોકોને સશક્ત બનાવવા માટે સમર્પિત રહ્યું છે.
મને વિશ્વાસ છે કે તે એક ઉત્કૃષ્ટ રાષ્ટ્રપતિ બનશે, જે આપણા બંધારણીય મૂલ્યોને મજબૂત કરશે અને સંસદીય સંવાદને પણ આગળ વધારશે.